નમસ્કાર પ્રિય પરિજનો, હું અરજી પરમાર પ્રકૃતિ જતન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે એક આપણે પ્રકૃતિનું એવું વૃક્ષ જેને આપણે બધા ઓળખીએ છીએ, જાણીએ છીએ અને એનો ઉપયોગ પણ આપણે કરીએ છીએ। એ ઝાડના પાન, ફળ, ફૂલ વધારેનો ઉપયોગ કરીએ છીએ। એવું ઝાડ છે અરીઠી। આપને जरा पण ख्याल नहीं हो मित्र, ये वृक्ष है अरीठी। ये अरीठी वृक्ष अपने जीवन में पहला तो साबु तरीके उपयोग करिए छीए, बराबर। चलो आप वृक्ष नजीक में जोईए। आ वृक्ष है मित्रों अरीठी। मित्रों आपणे જ્યારે પણ આપણે કોઈ નાનો મોટો વિડીયો ઉતારીએ ત્યારે કોઈને કોઈ વૃક્ષ વિશે થોડી ઘણી આપણે માહિતી શેર કરતા હોઈએ છીએ કે જેથી આપણે એ વૃક્ષનું થોડુંક મહત્ત્વ જાણીએ, અથવા તો તમે થોડું ઘણું તમે વૃક્ષ વિશે જાણતા હોય, થોડું ઘણું હું જાણતો હોય, બરાબર। થોડી એકબીજાની માહિતી આપલે થશે તો આપણે અથવા આપણા મિત્રો જે આ યુટ્યુબ ચેનલમાં જોડાયેલા હોય તે એકબીજાથી માહિતગાર થશે। મિત્રો દિન પ્રતિદિન પ્રકૃતિમાં ઘણા વૃક્ષો લુપ્ત થતા જઈ રહ્યા છે। આ વૃક્ષોને બચાવવા માટેની આપણી ઝુંબેશ છે। પ્રકૃતિમાં કોઈ પણ એવું વૃક્ષ નથી કે જે આપણા જીવન દરમિયાન કે આપણા રોજિંદા જીવનમાં કામમાં ન આવતું હોય। દરેક કાર્ય છેલ્લે બાકી વૃક્ષ જ્યારે સુકાઈ જશે તો એના આપણે એ વૃક્ષની ડાળી, ઝાડ, પાન, ફળ, ફૂલ પણ ઉપયોગમાં આપણે આવે જ છે। માટે દિન પ્રતિદિન આપણે જોતા રહીએ પ્રકૃતિમાં ઘણા એવા વૃક્ષો છે કે નાશપ્રાય થઈ છે, તેને બચાવવા માટેની આપણી આ ઝુંબેશ ચાલુ છે। આપણે અરીઠા વિશે વાત કરતા હતા કે અરીઠું તમે જુઓ કે એ જ્યારે મોટું ઘટાટોપ થાય એની ઊંચાઈ બહુ મોટી હોય છે। 5-7 ફૂટ ઉપરથી તો સામાન્ય ઊંચાઈ હોય છે, 10 ફૂટની, 15 ફૂટની। પણ જેવું વૃક્ષ જેવું એની આયુષ્ય। મિત્રો આ વૃક્ષ જે અરીઠાનું છે તે સાબુ એટલે કે પ્રાકૃતિક સાબુ તરીકે એને ઓળખવામાં આવે છે। પ્રાકૃતિક સાબુ એટલે કે જે કુદરતે આપણે એક ભેટ આપેલી છે કે આજથી ઘણા વર્ષો પહેલાં જ્યારે કોઈ સાબુ અથવા શેમ્પૂનું સંશોધન નહોતું થયું ત્યારે આપણા વડવાઓ જ્યારે કપડાંને ધોતા ત્યારે કપડાં માટીથી ધોતા। ત્યાર પછી આ અરીઠા, બરાબર, અરીઠાને પાણીમાં પલાળી એમાં જે દ્રાવણ બનતું એ દ્રાવણમાં કપડાને જબોરીને અને કપડાને ધોતા। આ છે એનું મહત્ત્વ કે કુદરત વિચાર તો કરો, જ્યારે સંશોધન નહોતું થયું સાબુનું ત્યારે આ એક કુદરતીને આપેલું સાબુ હતું। ઘણા મિત્રો જોવો જ છો કે આપણા બૈરાઓ, ઘરના લેડીસો આ અરીઠાનો વધારે પડતો ઉપયોગ કરતા હશે। અત્યારે કદાચ ન પણ કરતા હોય, બાકી પહેલાં કરતા। મને ખ્યાલ છે ત્યાં સુધી અરીઠાનો ઉપયોગ થતો, હજી પણ થતો જ હશે। પણ જો નેચરલ રૂપે જોઈએ તો આ વૃક્ષ બહુ મહત્ત્વનું છે અને આ વૃક્ષને વધુમાં વધુ વાવેતર કરજો। ચોમાસા દરમિયાન રોપા નર્સરીમાં અથવા કોઈ જાહેર જગ્યામાં આ વૃક્ષ ઊભું હોય તો એના જે નાના નાના બીજ હોય, કાળા બી, આ પાકી જાય એટલે એ બહુ મજબૂત બી હોય છે। એ બી તમે સખત બી મજબૂત હોય છે એટલે આને ઉગતા થોડો વાર લાગે છે મિત્રો। જ્યારે તમે પાણીમાં પલાળીને અથવા તો પ્લાસ્ટિકની કોથળીમાં માટી રાખીને આમાં વાવી એટલે 15થી 20 દિવસે આનું અંકુર ફૂટે, કારણ કે આનું બી બહુ મજબૂત હોય છે મિત્રો। માટે મિત્રો મારું ખાલી એટલું જ કહેવાનું છે કે આ અરીઠાનું તમે વધુમાં વધુ જતન કરજો। ઉનાળા દરમિયાન જો આ વૃક્ષ તમે ક્યાંય જોવા મળો તો પાણીની વ્યવસ્થા થાય તો પાણીની વ્યવસ્થા ચોક્કસપણે કરજો, જેથી આપણે પ્રકૃતિમાં વધુ એક વૃક્ષનું આપણે બચાવ કરી શકીએ। દિન પ્રતિદિન આવા વૃક્ષોનું વાવેતર મિત્રો ઓછા થતા રહ્યા છે, પણ આવું વૃક્ષનું વાવેતર કરવું જ જોઈએ। ઘર આંગણે થઈ શકે, ખેતીવાડે, કોઈ પણ જગ્યાએ, સામૂહિક જગ્યાઓ પર પણ તમે આ વૃક્ષનું વાવેતર કરી શકો મિત્રો। સમય દરમિયાન અમુક વૃક્ષ જે લુપ્ત થતા જાય છે તે વૃક્ષોને આપણે પાછા લાવવા જોશે આ ધરતી ઉપર। એના માટે આપણે ખૂબ ઝુંબેશ ઉપાડવી જોઈએ। આ એક પ્રાકૃતિક મેટર છે કે જો આપણી સરકાર આના વિશે જાગૃત હોય તો આપણે તો જાગૃત થવું જ જોઈએ, આપણી નૈતિક ફરજ છે મિત્રો, બરાબર। મારી આ ચેનલ આપને સારી લાગે તો ને સબસ્ક્રાઈબ કરજો, વધુમાં વધુ લાઈક આપજો। આપણા મિત્રો, બંધુ, પરિવારમાં આની જે લિંક છે યુટ્યુબ લિંક તમે શેર કરજો અને સારી એવી કોમેન્ટ કરજો કે મારી આ ચેનલ ગ્રોથ થાય અને વધુમાં વધુ મિત્રો સાથે હું જોડાઈ શકું અને મારા 5 વાક્ય હું એને કહી શકું કે મારી જે વેદના છે શરીરમાં કે મનમાં
કે પ્રકૃતિ વિશે આપણે થોડુંક અવેર તો થવું જ જોશે, કે જાગૃતતા કેળવવી જ જોશે. આપણે આપણા બાળકોને સાથે રાખીને વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ ચોમાસા દરમિયાન અથવા ગમે ત્યારે આનું વાવેતર થઈ શકે. આભાર.